મોટી ભૂલો હોવાથી લાખો વિદ્યાર્થીઓ હિપટાયા। શિક્ષણ બોર્ડના પાપે વિદ્યાર્થીઓ ખોટા જવાબો લખવા મજબૂર થયા છે। ખોટા તથ્યોના વિદ્યાર્થીઓને ફરજિયાત ગુણ આપવા પડશે। બોર્ડ પોતાની ભૂલો ધ્યાને ન લે તો વિદ્યાર્થીઓને નુકસાન છે। જોડકામાં જામનગરના લાંબા ગામને લાંભા તરીકે દર્શાવાયું તો ગુફા સમૂહને બદલે ગુફા સમૂહ છપાતા વિદ્યાર્થીઓ હિપટાઈ ગયા। પૃષ્ઠીય જળને બદલે પ્રુઢીય જળનો સ્ત્રોત પૂછાતા મૂંઝવણ ઊભી થઈ તો એક્સપ્રેસ હાઈવેને દ્રુત ગતિ માર્ગ કહેવાય તે વિકલ્પ ખોટો હતો। દ્રુત ગતિ માર્ગને બદલે દૂત ગતિ છાપતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા। શિક્ષણ બોર્ડ પાસે તજજ્ઞો અને સમીક્ષકોની 37 લોકોની ફોજ છે। 37 નિષ્ણાંતોની ફોજ હોવા છતાં પાઠ્યપુસ્તકો અને પેપરમાં આટલી ભૂલો। બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગના છબરડા પર સવાલ થઈ રહ્યા છે। ગુજરાતીના પેપર બાદ સામાજિક વિજ્ઞાનના પેપરમાં છબરડા સામે આવ્યા। 37 નિષ્ણાંતોની ફોજ છતાં પેપર 26 ભૂલો સાથે છપાયું। તજજ્ઞો સમીક્ષકો અને નિષ્ણાંતોના જ્ઞાન સામે હાલ તો ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। શિક્ષણ મંત્રી બોર્ડના વિદ્યાર્થીઓ સાથે આવો અન્યાય કેમ એ સવાલનો જવાબ આપે। જો ખોટા તથ્યોના ગુણ નહીં મળે તો વિદ્યાર્થીઓને નુકસાન છે। બીજી તરફ 100 માર્ક્સનું આ પેપર હોય છે જેમાં પાસિંગ માર્ક્સ 35 હોય છે। જો 26 માર્ક્સ તમામ વિદ્યાર્થીઓને એક સાથે આપી દેવામાં આવે તો જેણે ખોટા જવાબ લખ્યા છે એ પણ 26 માર્ક્સ લઈ જશે ને પાસ થવા માટે તેને માત્ર બાકીના 35 ને 26 જેમાં 9 થી 11 જેટલા માર્ક્સની જરૂરિયાત રહેશે। બોર્ડના પેપરમાં આ 26 ભૂલો